તો દોસ્તો અત્યારે હું છું મહુવા તાલુકાનું દયાળ ગામ અને ત્યાં દરિયા કિનારે એક સુંદર મજાનું ને ઐતિહાસિક અને અદ્ભુત મંદિર આવેલું છે અને 70 થી 80 ફૂટ ઊંડી ગુફામાં રત્નેશ્વર મહાદેવનું શિવલિંગ છે. તો આપણે શિવલિંગના દર્શન કરવા જવાના છે અને ખાસ કરીને વાત એ કે જ્યારે પણ દરિયાનું પાણી આવે ને ત્યારે આ શિવલિંગ ડૂબી જાય છે અને અત્યારે વેળ વહી ગઈ છે તો અત્યારે ગુફા ખુલ્લી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ ગુફા અને આ ગુફાનું દ્વાર છે અને જ્યારે વેળ આવી જાય ને ત્યારે આખી ગુફા પાણીની ભરાઈ જાય છે અને અંદર આપણે રત્નેશ્વર મહાદેવની શિવલિંગ છે તો આપણે દર્શન કરવા જવાનું છે. ગુફાની અંદર તો અંધારું છે ઘણું બધું અને રસ્તામાં જો આ રીતનું પાણી છે અને રસ્તો થોડો ચીકણો છે એટલે સંભાળીને ચાલવું પડે. તો હવે હું ગુફાની અંદર જાઉં છું અને તમને પણ રત્નેશ્વર મહાદેવના દર્શન કરાવું. અને જો અહીંથી આ રીતનો દરિયો છે અને ગુફાનો આ રીતનો ગેટ છે અને ગુફા આ રીતની જો લગભગ 70 થી 80 ફૂટ ઊંડી છે. ઉપર જો અહીંયા તો હજી હાથ અડી જાય છે, બાકી આગળ જતા એકદમ નીચી છે અને વચ્ચે આ રીતનું એક દોરડું બાંધેલું છે એટલે તમે દોરડું પકડીને ચાલી શકો. જો આ રીતની ગુફા છે અને હવે શિવલિંગ આપણને દેખાય છે થોડુંક નજીક. બે થોડુંક સંભાળીને ચાલવું પડે એમ છે કારણ કે રસ્તામાં મોટા મોટા પથ્થર છે અને હવે જો માથું ઉડી જાય એટલી ઉત્સાહ આવી ગઈ છે એટલે એ ઉપર માથું ભટકાઈ ન જાય એનું પણ ધ્યાન રાખવું પડે. અને જો તમે જોઈ શકો છો રત્નેશ્વર મહાદેવનું શિવલિંગ અહીં છે. તો આ રીતની ગુફા છે જો અને અહીંયા શિવલિંગ છે તો ચાલો તમને પણ દર્શન કરાવું. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય રત્નેશ્વર મહાદેવ. રત્નેશ્વર મહાદેવનું શિવલિંગ છે, દર્શન કરી લો. અને કહેવાય છે કે આની સ્થાપના પાંડવોએ કરી હતી. જ્યારે દરિયાની વેળ આવે છે ને એટલે આમાં પાણી ભરાઈ જાય છે, આ બધું ડૂબી જાય છે, અહીંયાથી પાણી અડી જાય છે. એટલે જ્યારે પણ તમે દર્શન કરવા આવો ત્યારે બપોરના ટાઈમે આવો, બપોરના ટાઈમે વેળ જતી રહેશે ત્યારે અહીં તમે દર્શન કરી શકો છો.